તો જય માતાજી મારા કલેજાઓ. તો હું ઉઠી ગયો હતો 6:30 વાગે અને આજે તારીખ 24 છે અને આપણા મિશનનો આજે 5મો દિવસ છે. અને આજે મોડું ઉઠવાનું કારણ એ છે કે હું થોડો બીમાર જેવો થઈ ગયો છું, એટલે આજે થોડું મોડું ઉઠાવ્યું છે. પણ કોઈ વાંધો નહીં, ચાલો નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને સીધા વાંચવા બેસી જઈએ. તો જય માતાજી મારા કલેજાઓ, કેમ છો? તો થોડી આજે તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે થોડો મોડો ઉઠ્યો છું. કેમ કે હવે તબિયત ખરાબ હોય તો શું કરવાનું યાર, કંઈ મન ના લાગે. અને શરદી થઈ ગઈ છે ને, નાકોરા ફિટ થઈ ગયા છે. તેવું એના લીધે માથું દુખે છે. અત્યારે તો નહીં દુખતું, કેમ કે અત્યારે સવારમાં ધાબા ઉપર આવી ગયો છું અને વાતાવરણ બી એકદમ મસ્ત છે, તો સારું લાગે છે. પણ વાંચું અને પછી જ્યારે નાકોડા બહુ વધારે પડતા ફિટ થઈ જાય ને, અત્યારે બી શ્વાસ લેવામાં તકલીફ પડે, કેમ કે નાકોડા એકદમ ફિટ થઈ ગયા છે. તો આજે એવો વિચાર છે કે દવાખાનામાં જઈને ઇન્જેક્શન લઈ લઈએ, કેમ કે સારા થઈ ગયા. કેમ કે 2-3 દિવસથી આ શરદી એવું થઈ ગયું છે ને, તો પછી વાંચવામાં મજા નહીં આવતી. અને આમ તો કાલે બી કેટલું 7 કલાક જેવું જ વંચાયું હતું. 10 કલાક 9 થી 10 કલાકનું ટાર્ગેટ છે, પણ 7 કલાક જેવું વંચાયું હતું. પછી એવું ના ચાલે યાર. 10 કલાકનું ટાર્ગેટ છે તો પછી મિશન 10 કલાકનું ટાર્ગેટ છે તો મિશન કમ્પ્લીટ કરવા માટે 10 કલાક જેવું તો વાંચવું જ પડશે. 10 કલાક બી ઓછા જ છે આમ તો, પણ શું કરીએ હવે, જેટલું વંચાય એટલું જે રીતે સેટ થાય ધીરે ધીરે વધારાય. એકદમ તો હવે ભૂચકો ના મરાય મારા કાલે જાઓ, એટલે કંઈ વાંધો નહીં. હવે ચાલો, અત્યારે હું તો આવી ગયો છું ધાબા ઉપર, તો હાલો હવે વાંચવા માંડીએ. તો મારા કલેજાઓ, મેં અત્યારે સમય, અંતર અને ઝડપ એ ચેપ્ટર કરું છું. અને એમાં તો એનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આ સૂત્રથી બધા દાખલા ગણવાના છે. અને વહેલું અને મોડું, વહેલું પહોંચાય, જો આટલા જો આટલી ઝડપથી જઈએ તો આટલું વહેલું પહોંચાય, અને આટલી ઝડપથી જો આટલી ઝડપથી જઈએ તો મોડું પકાય, અને એમાં આટલી ઝડપ વધારીએ તો આટલું વહેલું પહોંચાય. તો એવા દાખલામાં પણ અલગ અલગ સૂત્ર છે, તો બધા અલગ અલગ સૂત્રથી દાખલા ગણવાના છે. અને સૂત્ર યાદ રાખવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ગોખી નાખવા પડશે સૂત્રો, તો જ મેર પડશે. અકન તો હોધ્યા નહીં, ગોત્યા નહીં, કહીએ નહીં જડીએ. અને આમાં કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ ગયો ને કે આ વસ્તુ આવું છે, આમ છે, તેમ છે, તો પછી જોવાનું જ નહીં, સૂત્ર એકલું યાદ હોવું જોઈએ. ભાઈ સૂત્ર યાદ હોય ને તો ગમે તેવા દાખલા તમે બેઠા ગણી શકો. પણ કોન્સેપ્ટ ક્લિયર કરવો બહુ અઘરું કામ છે. બહુ જ ટ્રિકલી જોવું પડે, પરફેક્ટલી જોવું પડે, ક્વેશ્ચન સોલ્વ કરવા પડે, સમજવું પડે, અને પછી જ તમે દાખલા ગણી શકો. એટલું આસાન છે નહીં ગણિત, બહુ અઘરું ગણિત છે બાનું. ચાલો તો હવે નીચે જઈએ, નાસ્તો વાસ્તો કરીએ, પછી મંદિરે જઈએ, પછી પાછા આવીને પછી વાંચવા બેસી જઈએ. હાલો. તો મારા કલેજાઓ, સવારમાં તો બહુ વંચાનું જ નહીં સારું આજે. કેમ ખબર કે માહીના ટોકા ને કઢાવા ગયા હતા આજે. અહીંયા વાગ્યું હતું ને, એના ટોકા કઢાવા ગયા હતા. તો વાંધો નહીં, હવે અત્યારે બેઠા છે, 3 વાગ્યા છે. 3 થી 7 વાગ્યા સુધી કન્ટિન્યુ વાંચવાનું છે, નો બ્રેક. એટલે બ્રેક લઈશું 5-10 મિનિટનો વચ્ચે વચ્ચે. પરંતુ આજે તો વાંચવું જ પડશે ગમે તે થાય, કેમ કે બહુ ઓછું વંચાનું છે. સવારમાં ખાલી 1 કલાક વાંચ્યું છે અને પછી 1 કલાક વાંચ્યું, એટલે 2 જ કલાક વંચાનું છે. 3 વાગ્યા છે, 3 થી 7 સુધી વાંચીશું. તો કેટલા? 3, 4, 5, 6, 7, 4, 5, 6, 7, મતલબ કે 6-7 કલાક જેવું વંચાશે. વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તો કોઈક દિવસ હવે કામના લીધે થાય એવું, કેમ કે દવાખાનાનું કામ હતું, એટલે પછી દવાખાનામાં તો જવું જરૂરી હતું. સાચી વાત ને? તો હાલો, કોઈ વાંધો નહીં. હવે અફસોસ નહીં કરવાનો, જે ટાઈમ ગતો રહે. જે અત્યારનો હાલનો ટાઈમ છે એના ઉપર આપણે ફોકસ કરવાનું અને કામ કરવાનું છે. તો હાલો. આજે મોડું ઉઠાવ્યું હતું એ તો કારણ તમને ખબર જ છે. મેં બી દવા લઈને આવ્યો છું, હવે સારું લાગે છે થોડું ઘણું. શરદી ઓછી થઈ ગઈ છે, માથું બી નહીં દુખતું. તો હાલો હવે વાંચવા માંડીએ. મસ્ત રેગ્યુલર દરરોજ 10 કલાક જેવું વંચાય એવો ટ્રાય કરીશું, મહેનત કરીશું. હવે એકદમથી તો ના વંચાય મારા કલેજાઓ. ધીમે ધીમે હવે પગથિયું ભરાય, એકદમ થોડી ભૂચકો મરાય, એકદમ થોડી ઢાળ ચડી જવાય. ભૂચકો તો ઉપરથી વાગી જ જાય નીચે, પણ જવાય નહીં ને. એક એક કરીને પગથિયું ચડવું પડે તો ઉપર ચડાય, એકદમ ના ચડાય. હાલો તા વાંચવા માંડીએ. તો મારા કલેજાઓ, આજે સમય, અંતર અને ઝડપ કર્યું. મારા દિયર ગોટાળે ચડે એવું જ છે એમાં. કેમ કે અમુક વસ્તુ કેવું છે, કિલોમીટર હવર્સમાંથી મિનિટ સેકન્ડમાં ફેરવવું હોય ને,
તો 5/18 કરું અને મિનિટ સેકન્ડમાં કિલોમીટર છે, કિલોમીટર કલાકમાં ફેરવવું હોય ને તો 18/5 કરું. આ એના સૂત્ર બી અલગ અલગ. હવે વહેલું મોડું હોય તો એનું અલગ સૂત્ર. તો મારા દિવસ કેટલા સૂત્ર છે હે? પાછળ ચંપલ દેખાય છે, જુઓ ને મારો દિવસ ક્યારનો અહીંયા બેઠો છું, જુઓ હે ક્યારનો બેઠો છું ને ક્યારનો એક જ ચેપ્ટર કરું છું. સવારે બી આ ચેપ્ટર કરતો ને અત્યારે બી આ ચેપ્ટર કરું છું. કંઈ સમજ નહીં પડતી, ખબર નહીં શું થાય છે. પણ મારા ફ્રેન્ડ એવું કહે છે કે જે હેલ્લા સબ્જેક્ટ હોય ને એ પહેલાં કરી નાખ એટલે એ સારું રહેશે, અને પછી જે અઘરા હોય ને એ શાંતિથી કરશે. કેમ કે એટલો બધો ટાઈમ નથી કે બધું આપણે કવર કરવા રહીએ. કેમ કે 2-2.5 મહિના છે ખાલી. 2-2.5 મહિનામાં જે આવડતું હોય ને એ પહેલાં કવર કરવાનું કીધું એને. અને એ વાત મને સાચી લાગી કે એવું જ કરવું જોઈએ. કેમ કે જે આપણને આવડતું હોય એ પહેલાં કરી લેવાનું, પછી બીજું જે ના આવડતું કરવામાં જે આવડતું હોય ને એ ભૂલી જવાય. એટલે એ મારો મને બેસ્ટ લાગ્યું. તો હું હવેથી એવું જ કરવાનું વિચારું છું કે જે મને લાગે કે આ મને આવડે છે, સરળ છે અને હેલ્લું છે એ પહેલાં કરી લેવાનું. પેલું અઘરું છે 1-2 માર્ક્સ છૂટી જાય તો ચાલે, પણ જે આવડતું હેલ્લું હોય બેઠા માર્ક્સમાં લેવા હોય એ આપણે છોડી દઈએ તો પછી લોચા વાગે. તો એ પહેલાં કરવું પડશે હવેથી. તો બહુ હાલો હવે ફરી કરવા માંડે. જે હેલ્લું હોય એ પહેલાં કરીએ. જેમ રિઝનિંગ કર્યું ને એમ રિઝનિંગ કર્યું મસ્ત થતું દ્વારા. આ ગણિત તો બહુ અઘરું પડી ગયું, પણ હાલો કોઈ વાંધો નહીં. પાણી પીને હવે ફરી વાંચવા બેસી જઈએ. તો મારા કાલે જાવ આજે ઓછું વંચાનું છે, કેમ કે સવારે મોડો ઉઠ્યો હતો અને દવાખાને ગયો હતો. તે છતાં મેં 6 કલાક આજે વાંચ્યું છે. તો બસ હવે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ અને કાલના નવા વ્લોગમાં મળીશું. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.